નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મોરબીમાં 8.31 ઇંચ તો ટંકારામાં 6.73 ઇંચ વરસાદ. રાજ્યના 234 તાલુકામાં વરસાદની રમઝટ. ઢાઢર નદીની સપાટી વધતા 24 કલાકમાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં 6 ફૂટનો વધારો. સરદાર સરોવર ડેમની સપાટી 129.30 મીટરે પહોંચી. વડોદરા જિલ્લામાં 8 તાલુકામાંથી 6 તાલુકામાં 20 રસ્તા બંધ. ગ્રામજનો અટવાયા. અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી લૂંટ કરવાનો પ્રયાસ. દેશના વાહન ચાલકોને મોટો ઝટકો. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં સીધો ₹4નો વધારો. તંત્રી લેખ. જુલાઈમાં રશિયાના ક્રૂડ ઓઇલની આયાત વધીને 55% પહોંચી. પાકિસ્તાનના ક્વેટામાં કોલસા ખાણમાં વિસ્ફોટ. 32 લોકોના મોત. બચાવ કામગીરી ચાલુ. અનેક લોકો હજુ પણ ફસાયેલા. જંતર મંતર પર સીજેપી વિરોધ પ્રદર્શન દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટ કરવા બદલ મેટા ઇન્ડિયાના વડા સામે કેસ દાખલ. આઈબી અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં આપના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને આજીવન કેદની સજા. સલમાનને સ્ટાર બનવા મોટી કિંમત ચૂકવવી પડી. પ્રોડ્યુસર શૈલેન્દ્રસિંહનો ખુલાસો. કંગના રનૌત બની માતા. સીતા રામાયણનું ટ્રેલર રિલીઝ થયા બાદ એક્ટ્રેસે સ્કૂલના દિવસોનો ફોટો શેર કર્યો. આયુષ્માન સરવરીની યહ પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અસ્તિત્વ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક ચિરાગ પંચાલનો શિક્ષક તાલીમમાં જોરદાર અને દમદાર અભિનય. પાલનપુર નગરપાલિકાના ₹6.27 કરોડના ભૂગર્ભ ગટર મુખ્ય પમ્પિંગ સ્ટેશનના જમીન કૌભાંડમાં કલેક્ટરને રજૂઆત. તપાસ સમિતિ રચવા માંગ. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ન્યૂજર્સી અમેરિકા ખાતે યોજાયેલ શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુરુ પૂર્ણિમાના અનમોલ અવસરે પધારેલ મહાનુભાવો. લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા બાદ માહિતી કમિશનર કચેરીમાંથી શ્રી કમલનયન રાઠોડ નિવૃત્ત થયા. સંયુક્ત માહિતી નિયામક શ્રી જયેશ દવેએ ભાવભર્યું વિદાયમાન આપ્યું. ખેડા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટનું માનવતાભર્યું સ્તુતિય પગલું. પ્રસૂતિવાળી દીકરીને મામાના ઘરે પહોંચાડી. સનાતન વતી સમગ્ર દેશમાં 81 સ્થળોએ જ્યારે ગુજરાત રાજ્યમાં 3 સ્થળોએ ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન. ટેટોડા નજીક ટેન્કર અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. ધાનેરા પોલીસ જવાનનું કરુણ મોત. અમદાવાદમાં નાણાં ડિપોઝિટનો બનાવટી મેસેજ કરી સિનિયર સિટીઝન સાથે ઠગાઈ. સામાન્ય વરસાદમાં પાટણના રેલવે ગરનાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રજાજનો પરેશાન. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.